હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગરમી માટે મસ્ત ઠંડુ ઠંડુ અને નવું એવું મેંગો પોપિંગ બોબા ડ્રિંક બનાવીશું. તો મેંગો પોપિંગ બોબા ડ્રિંક બનાવવા માટે અહીંયા આપણે બે મોટી સાઈઝની પાકેલી એવી કેરી લીધેલી છે. પાકલ કેરી ના હોય તો તમે મેંગો પલ્પ પણ લઈ શકો. એના પછી ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા લીધેલું છે મેંગો પોપિંગ બોબા, જે રેડીમેડ આપણે લીધેલું છે. ઘરે તો શક્ય નથી બનાવવાનું. તો આ જે આપણે મેંગો પોપિંગ બોબા લીધેલા છે ને, તે એકદમ ક્લિયર ટાઈપના, મતલબ મેંગો ફ્લેવરના જ છે પણ મોઢામાં નાખતા પીગળી જાય એવા છે. બોબા અલગ ટાઈપના આવતા હોય છે, પણ આ પોપિંગ બોબા આપણે લીધેલા છે. અને આનું ડ્રિંક બહાર યંગ જનરેશન પીવા માટે બહુ જ જતું હોય છે અને ડ્રિંક પણ કોસ્ટલી હોય છે. અને ઘરે આપણે એકદમ ઓછા ખર્ચમાં આ ડ્રિંક બનાવી શકીએ છીએ. આ પોપિંગ બોબાથી અલગ અલગ ટાઈપના બહુ બધા ડ્રિંક બનતા હોય છે. તો તમે જોઈ શકો છો આવી રીતના એકદમ ક્લિયર ટાઈપના બોબા છે. તો મારા ફેવરેટ મેંગો પોપિંગ બોબા છે અને કોઈ પણ ડ્રિંકમાં તમે નાખશો ને બહુ જ સરસ લાગશે. બહુ અલગ અલગ ફ્લેવરમાં મળતા હોય છે. તો હવે સૌથી પહેલા આપણે ડ્રિંક બનાવવા માટે લઈશું મેંગો. તો મસ્ત પાકેલી અને મીઠી એવી મેંગો છે, એટલે એક મેંગોથી ડ્રિંક બનાવીશું ને તો 4 મોટા ગ્લાસ આપણા ભરાશે. તો મેંગોની સિઝનમાં આ ડ્રિંક્સ તમે બનાવીને એક વખત પીશો ને તો હું તમને 100% કહીશ કે તમને રોજ જે આ ડ્રિંક્સ બનાવીને પીવાનું મન થશે. અને પીવામાં પણ હેલ્ધી છે. તો મેંગોની ઉપરથી છાલ કાઢીને આપણે થોડાક નાની નાની સાઈઝમાં ટુકડાને કટ કરીશું ડ્રિંકમાં નાખવા માટે. અને પ્યુરી બનાવવાના છીએ તો આપણે મોટી સાઈઝમાં પણ કટ કરીશું. અને આ ડ્રિંક જેટલી મીઠી તમારી કેરી હશે ને એટલું ડ્રિંક વધારે ટેસ્ટી બનશે. તો અહીંયા મેં એક જ કેરીને કટ કરી હતી ને, તો એક ડીશ ભરાઈને કેરીના ટુકડા થયા. તો તેમાંથી થોડાક નાની સાઈઝના ટુકડા કટ કરી લઈશું, એક બાઉલમાં લઈ લઈશું. તો ડ્રિંક બનાવવા માટે મેં એક બાઉલમાં નાના ટુકડા કટ કરીને લઈ લીધેલા. બાકીના ટુકડા મિક્સરના કન્ટેનરમાં નાખી દઈશું. 4 ગ્લાસ જેટલું આપણે ડ્રિંક બનાવવાના છે, તો તેના માટે ભરપૂર દૂધ નાખીશું. તો આખું કન્ટેનર દૂધથી ભરી દીધેલું. 2 ચમચી આપણે બ્રાઉન શુગર નાખીશું. જો કેરી વધારે મીઠી હોય તો શુગર નાખવાની જરૂર નથી. તો હેલ્ધી બનાવવા માટે બ્રાઉન શુગર નાખેલી. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો કેરી અને દૂધ બેવનું કોમ્બિનેશન રિયલી બહુ જ સરસ આવતું હોય છે. તમે એકલું જ આવી રીતના જ્યુસ પીશો અને આમાં ફક્ત આપણે બોબા એડ કરવાના છે અને કેરીના ટુકડા, અને ઠંડુ ઠંડુ આ ડ્રિંક પીવાની બહુ જ મજા આવે છે. તો અહીંયા આપણે પ્યુરીને સરસ રીતે મિક્સ કરી લીધેલી. એકદમ સ્મૂધ પ્યુરી આપણે બનાવી લીધેલી. તો તમે જોઈ શકો છો મસ્ત ક્રીમી એવો કલર પણ આવી ગયેલો અને સ્મૂથ એવી આપણી પ્યુરી બની ગઈ અને ઘાટી એવી. તો સૌથી પહેલા અહીંયા આપણે 4 ગ્લાસ લીધેલા છે. તો 4 ગ્લાસમાં 1 ચમચો ભરીને આપણે પોપિંગ બોબા એડ કરી દઈશું. તો આ પોપિંગ બોબા મેંગો ફ્લેવરના છે. તો જ્યુસની સાથે જ આપણે બોબા એડ કરવાના છે. હવે આપણે એડ કરી દઈશું કેરીના ટુકડા. તો 4 ગ્લાસમાં કેરી એડ કરી દીધેલી. હવે આપણે ઠંડુ કરવા માટે આઈસ નાખીશું. દૂધ તો ઓલરેડી ઠંડુ જ છે, આઈસ નાખવાની જરૂર નથી, પણ થોડુંક આપણે વધારે ઠંડુ કરવા માટે આઈસ નાખીશું. હવે આપણે મેંગો અને દૂધનું ડ્રિંક બનાવ્યું તે આપણે એડ કરી દઈશું. વધારે પતલું રાખવું હોય તો પણ સારું લાગે. ઘાટું પસંદ હોય તો તમે વધારે કેરી નાખી શકો. હવે લાસ્ટમાં આપણે કેરીના ટુકડા અને બોબા થોડાક એડ કરી દઈશું. તો યંગ જનરેશન આ બોબા ટી પીવા માટે બહુ બહાર જતા હોય છે, પણ આવું ડ્રિંક તો મળતું પણ નથી હોતું. એકદમ પતલું એવું હોય છે અને ઘરે આપણે એકદમ ઓછા ખર્ચમાં આપણે મેંગો પોપિંગ બોબા બનાવીને પી શકીએ છીએ અને પીવાની રિયલી બહુ જ મજા આવશે. બસ કન્ટેનર તમારે પોપિંગ બોબાનું ખરીદી લેવાનું અને ગમે ત્યારે તમારે આવી રીતના જો કેરી સ્ટોર કરેલી હોય ને તો તમે આ ડ્રિંક બનાવીને પી શકશો. 12 માસ તમે આ ડ્રિંક્સ બનાવીને પી શકશો અને પીવાની રિયલી બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.